કડી તાલુકાના નંદાસણના ઉમાનગરમાં મેલડી માતાજી મંદિરનો 3 દિવસીય રજત જયંતિ મહોત્સવ ઉજવાયો। કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ ઉમાનગરમાં શ્રી મેલડી માતાજીનો 3 દિવસ ધામધૂમથી રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 3 દિવસ વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય બાદ યજ્ઞ મંડપ પૂજન અને પ્રધાન દેવોનું પૂજન બાદ મહાઆરતી કરવામાં આવી હતી। બીજા દિવસે ગામમાં ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગામજનો ખૂબ જ મોટી સંખ્યામાં જલયાત્રામાં જોડાયા હતા। ત્યારબાદ ત્રીજા દિવસે બુધવારે સાયલાના ગાદીપતિ પરમ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, રાજુભાઈ પટેલ સહિત મહાનુભાવો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મહાનુભાવો તથા સંતોનું સ્વાગત સન્માન કરાયું હતું। મેલડી માતાજીને મહા અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। માતાજીના મંદિરના શિખરે ધ્વજા ચડાવવામાં આવી હતી। આ 3 દિવસ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। રાત્રે ભવ્ય રાસ ગરબામાં સિંગર નેહા પટેલના સુરે ગામજનો ગરબે ઘૂમ્યા હતા। 3 દિવસ રજત જયંતિ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગને દીપાવવા માટે યુવાનો, વડીલો અને ગામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। સ્પીડ ન્યૂઝ 17 સાથે ઇસ્માઇલ ઘાંચી, કડી।